શિયાળાની આકરી ઠંડીનો લોકો અનુભવ કરી રહ્યા છે. ઠંડીથી રાહત મેળવવા ગરમ ચા અને કાવાની મજા માણે છે, તો સાથે ડ્રાય ફ્રૂટ પણ આરોગે છે. આમ તો બારેમાસ ડ્રાય ફ્રૂટનો ઉપયોગ થાય છે, પરંતુ શિયાળાના સમયમાં ડ્રાય ફ્રૂટ આરોગ્ય માટે ગુણકારી માનવામાં આવે છે. સામાન્ય રીતે કાજુ, બદામ, અખરોટ, પિસ્તા સહિતના ડ્રાય ફ્રૂટની માંગ બારેમાસ જોવા મળતી હોય છે. પરંતુ શિયાળાના સમયમાં તેમની માંગ વધારે જોવા મળે છે, કારણ કે શિયાળાના સમયમાં ડ્રાય ફ્રૂટની ગુણકારી માનવામાં આવે છે. તેથી લોકો ડ્રાય ફ્રૂટ વધારે ખાય છે. હેલો પોરબંદરની જનતા, મારું નામ અમિત ગોહેલ છે. હું પોરબંદરમાં એક નાનકડો એવો ડ્રાય ફ્રૂટનો સ્ટોર ધરાવું છું. અને હાલમાં આપને ખબર જ હશે કે શિયાળામાં ડ્રાય ફ્રૂટની માંગ ખૂબ વધી રહી છે. કેમ કે ડ્રાય ફ્રૂટ એ આપણા શરીરને થોડુંક ગરમ કરે છે, કેમ કે એ હેલ્ધી છે. ખાસ કરીને શિયાળામાં આપણે ડ્રાય ફ્રૂટનું સેવન કરીએ તો આપણા માટે ખૂબ ફાયદાકારક છે. આપણને ખબર જ હશે કે હાલની જે પરિસ્થિતિ છે, લોકો ફાસ્ટ ફૂડને બહુ વધારે પ્રિફર કરે છે, જે આપણા હેલ્થને ઘણી બધી બીમારીઓ તરફ લઈ જાય છે. તો બની શકે તો આપણે ડ્રાય ફ્રૂટનું સેવન કરીએ, જેમાં કાજુ, બદામ, અખરોટ, પિસ્તા, કિસમિસ આ બધાનું સેવન કરવાથી આપણને ખૂબ ફાયદો થાય છે, જે હેલ્ધી પણ છે, આ ફાયદો કરાવે છે. કાજુ, બદામ, પિસ્તા બધાનો અલગ અલગ ભાવ છે. કાજુ જનરલી 740થી 1500 સુધીની રેન્જમાં આપણને કિલોના ભાવે મળી રહી. બદામ છે એ 800 રૂપિયા પર કેજી. કિસમિસ છે એ 300થી 400 રૂપિયા પર કેજી પાસે અવેલેબલ છે. તથા અખરોટના ભાવ 600 રૂપિયા અને ફોલેલા અખરોટના 1200 રૂપિયા ભાવ છે. સાથે અડદિયા, ખજૂર પાક સહિતની મીઠાઈઓમાં પણ ડ્રાય ફ્રૂટનો ઉપયોગ કરવામાં આવે છે, જેને કારણે ડ્રાય ફ્રૂટના વેચાણમાં પણ વધારો જોવા મળે છે. કાજુનો ભાવ ₹400થી લઈ 1500 જેવો મળે છે, તો બદામ ₹500થી લઈ અને 1200 સુધીની બજારમાં મળે છે. પોરબંદરમાં ડ્રાય ફ્રૂટની ખાસ શોપ આવેલી, જેમાં સારી ક્વોલિટીના કાજુ, બદામ, અખરોટ, પિસ્તા સહિતના સૂકા મેવા મળે છે. તો સૌ કોઈને પસંદ છે, જો કે તેના ભાવને કારણે દરેક લોકોને સૂકા મેવા ખાવા પરવડે તેમ નથી. તેમ છતાં લોકો ઓછી કિંમતના સૂકા મેવાની ખરીદી કરે છે. હાલ પોરબંદરમાં શિયાળાના સમયમાં ડ્રાય ફ્રૂટના વહેંચાણમાં વધારો થયો છે.